નમસ્કાર, શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ દ્વારા આયોજિત આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સ્ટડી મટીરિયલ્સ ફોર સ્ટુડન્ટ્સની અંદર આપણે વાત કરવાની છે ઇંગ્લિશ સબ્જેક્ટમાં, અને આજનો આપણો ટોપિક છે સિમ્પલ ટેન્સીસ અને એનો પહેલો ભાગ. હેલો, હું છું દીપેશ જોશી અને આપના માટે આજનું પ્રેઝન્ટેશન બનાવીને તૈયાર લાવ્યો છું. એ છે સાદા કાળ માટે. એક્શન વર્બ આપણે પાછલા સ્લાઇડની અંદર જોયું, પાછલા વિડીયોઝમાં આપણે જોયું કે એક્શન વર્બ છે એ કાળની શરૂઆત કરે છે. એટલે એક્શન વર્બની અંદર તમે કાળને દર્શાવી શકો છો, પણ એ કાળ દર્શાવવા માટે સૌથી વધારે મુશ્કેલીઓ બાળકોને પડતી હોય છે. વિદ્યાર્થીઓ અને અનેક જગ્યાએ શીખનારા હોય છે, અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ રજૂ કરતા હોય છે. એમાં સૌથી મોટી મુશ્કેલીઓ છે વાક્ય રચનાની, એટલે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર વિથ એક્શન વર્બ. આઈ એમ એ બોય એ તો બની જાય છે, આઈ એમ એ ટીચર એવું પણ બની જાય છે, પણ જ્યારે હું ખાઉં છું, પીઉં છું, અમે ખાતા હતા કે આવી બધી વાક્ય રચના આવે કે જ્યારે એક્શન વર્બની શરૂઆત થાય ત્યારે તમારે ખાસ વાક્ય રચનાઓની જરૂર પડતી હોય છે. આ વાક્ય રચનાને એક વખત સમજી લઈએ, જેથી કરીને તમને આગળ જતાં વાક્ય રચનાની ભૂલ કે વાક્ય ખોટા આવી વસ્તુ તમારે સાંભળવાની આવે નહીં. તો આપણે એને ખાસ અત્યારે સમજી લઈએ. તો કોઈ પણ વાક્ય રચનાની પેટર્ન છે એ આ પ્રકારે બનતી હોય છે, જેની અંદર સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. સબ્જેક્ટ એટલે કે કર્તા, એટલે કે જે ક્રિયા કરે છે વાક્યમાં, જેને આપણે નાઉન અને પ્રોનાઉન એની અંદર આપણે ભણ્યા છીએ. વર્બ ત્યારબાદ આવે છે, એટલે કે ક્રિયાપદ, કે એ કર્તા કઈ ક્રિયા કરે છે એને આપણે સમજવાની છે. અને એના પછી આવે છે કર્મ, એટલે કે ઓબ્જેક્ટ. હવે આ કર્મ શું છે? ઘણી બધી વખત આ ત્રણેય શબ્દોની અંદર બહુ જ બધા કન્ફ્યુઝન હોય છે. બાળકો ઘણી બધી વખત છેડ સુધી કન્ફ્યુઝનમાં રહી અને પૂછી શકતા નથી. તો ઓબ્જેક્ટ એટલે શું છે? તો કે કર્મ. હવે કર્મ અહીંયા શું વળી દર્શાવે છે? તો કર્મ એ વસ્તુ જે ક્રિયાપદને આપણે શું અને કોને પૂછવાથી આપણને જે જવાબ મળે છે એ હશે ઓબ્જેક્ટ. એટલે કે ક્રિયાની જે અસર સહન કરે છે એવી પણ કોઈક વ્યાખ્યા એની હોય છે. અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો, જેમાં સમયદર્શક શબ્દો પણ આવી શકે, અને બીજા જેટલા પણ આપણે આ સિવાયના શબ્દો શીખ્યા જેની અંદર નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ, આ બધા શબ્દો અધર વર્ડ્સ જ કહેવાય. જોઈએ આ પેટર્ન પ્રમાણે. સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી આવશે ક્રિયાપદ અને પછી આવશે કર્મ. અન્ય શબ્દો ફરજિયાત નથી હોતા, દર વખતે આપણે મૂકવા હોય તો મૂકી શકાય છે. ધારો કે આપણો કર્તા છે આ બાળક, એને આપણે ક્રિયાપદ આપ્યું હિટ્સ, એટલે કે ફટકારે છે, મારે છે. તો ફટકારવાની ક્રિયા એ કરે છે કોની સાથે? કોને ફટકારે છે? તો ચિત્રમાં જોઈ શકાય છે દડાને ફટકારે છે. તો એ બાળકે દડાને ફટકાર્યું, તો હવે કર્મ આપણું બન્યું છે આ દડો બિચારાને ફટકાર્યો. જો કેવો ગુસ્સે થઈ ગયો છે. તો આપણી પાસે આવી રીતના વાક્ય બનાવવા માટે સૌથી પહેલાં સબ્જેક્ટને પસંદ કરો, ત્યાર પછી ક્રિયાપદને પસંદ કરો. ક્રિયાપદ કયા કાળનું છે એ પ્રમાણેનું સ્વરૂપ મૂકતા જાઓ અને વાક્ય રચના બનાવતા જાઓ. સબ્જેક્ટ એટલે કે કર્તા, એટલે કે નાઉન કે પ્રોનાઉન એ તો તમારી પાસે છે જ, અને ક્રિયાપદની આવી રીતે વધુને વધુ વિગત બનાવતા જાઓ, જેમ કે પ્લેસ છે, ઇટ્સ, રીડ્સ, રાઇટ્સ, એવા અનંત 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 ક્રિયાપદો બનતા જાય. બસ એને પૂછતા જાઓ કે શું અથવા કોને. ધારો કે રમે છે, પ્લેઝ, તો શું રમે છે? લખો ઓબ્જેક્ટ, બની ગયું વાક્ય. ઇટ્સ એટલે ખાવું, શું ખાય છે? લખો શબ્દ એનો અને બની ગયું વાક્ય. આવી રીતે ધારો કે આપણું આ વાક્ય છે એ બનશે ધ બોય હિટ્સ અ બોલ. તો આ હતી વાક્ય રચનાઓ. આ વાક્ય રચનાઓ જ બનાવે છે ટેન્સીસને, એટલે કે કાળને. તો એ કાળની વિગતો આજે આપણે આ વિડીયોમાં જોવાની છે. તો એના માટે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ સાદા કાળથી. કોઈ પણ કાળના 4 અલગ અલગ પ્રકાર છે, આપણે પાછલા વિડીયોમાં જોયું હતું. પણ આજે આપણે બધાના સિમ્પલ ટેન્સ એટલે કે સાદા કાળની વિગત લેવા જઈ રહ્યા છીએ. એનો આ પહેલો ભાગ છે, જેમાં આપણે વાક્ય રચના સમજી. હવે આજે આપણે સમજશું સાદા વર્તમાન કાળને. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ કોમ્પ્લેક્સ ટેન્સ છે. કોમ્પ્લેક્સ એટલે થોડો જટિલ ઉપયોગ છે, પણ એ ક્યાં ઉપયોગમાં આવે એ સમજી લઈએ, જેથી આપણને ખબર પડે કે આ શું કામ એટલો બધો જટિલ છે, અથવા તો એના ઉપયોગમાં આપણે એવી શું ભૂલ કરીએ છીએ. તો સૌથી પહેલો ઉપયોગ છે ટુ ડિસ્ક્રાઇબ ફેક્ટ્સ એન્ડ હેબિટ્સ.
કેટલીક હકીકતો અને કેટલીક રોજિંદી આદતો છે એની વાત તમે સાદા વર્તમાન કાળમાં કરો છો. ગણિત વિજ્ઞાનના નિયમોની વાત કરો છો, કહેવતો રૂઢિપ્રયોગોની વાત કરો છો, અને આ બધી બાબતો છે એ સાદો વર્તમાન કાળ જણાવે છે. જેમ કે ઉદાહરણ આપ્યું છે, જેઠાલાલ લવ સ્વીટ્સ, એટલે એ ફેક્ટ છે, હકીકત છે, બરાબર, બધાને ખબર છે. આઈ પ્લે ચેસ ઓન ટ્યુઝડેઝ, આ હેબિટ છે કે દર મંગળવારના દિવસોમાં ચેસ રમું છું. પણ નોંધ લેજો કે ધીઝ એક્ટિવિટીઝ ડુ નોટ હેવ ટુ બી હેપનિંગ રાઇટ નાવ, અત્યારે એ ક્રિયા ચાલુ હોવી જોઈએ નહીં. અત્યારે જો ક્રિયા ચાલુ હોય તો એના માટે પાછો અન્ય કાળ છે એનો ઉપયોગ કરવાનો રહે. નંબર 2, ટુ ડિસ્ક્રાઇબ શેડ્યુલ્ડ ઇવેન્ટ્સ ઇન ધ ફ્યુચર, ભવિષ્યમાં થનારી નક્કી ઘટનાઓ કે જેનો સમય નિર્ધારિત છે એને દર્શાવવા માટે પણ સાદા કાળનો ઉપયોગ થાય છે. જેમ કે ધ પ્લેન અરાઇવ્સ એટ 7 o'clock, 7 વાગ્યે પ્લેન આવવાનું છે, તો આપણે છે બોલીએ છીએ, પ્લેન આવવાનું છે, પણ એ ક્રિયા ભવિષ્યમાં છે, પણ નિશ્ચિત છે, 7 વાગે એનું ફિક્સ જ છે આવવાનું, એટલા માટે પણ એને સાદા વર્તમાન કાળમાં દર્શાવી શકાય. તો સન રાઇઝિસ એટ 5:30 ટુમોરો, આ રોજિંદી ઘટના છે, કુદરતનો નિયમ છે કે સૂર્ય ઉગશે જ, એટલા માટે એને સાદા વર્તમાન કાળમાં દર્શાવી શકાય. પછી નંબર 3, ટુ ટેલ સ્ટોરીઝ, અને ખાસ કરીને પર્ટિક્યુલરલી જોક્સ, જેથી કરીને તમારા લિસનર, સાંભળનાર શ્રોતાઓ અને રીડર, વાંચકો છે એને તમે વધુ મોર એન્ગેજ્ડ વિથ ધ સ્ટોરી, વાર્તામાં હજી વધારે એને જકડી શકો એટલા માટે. જેમ કે જો ઉદાહરણ આપેલું છે, અ સ્કેલેટોન વોક્સ ઇન ટુ અ બાર એન્ડ સેઝ ગીવ મી અ બિયર એન્ડ અ મોપ, હાડપિંજર ચાલતું જાય છે એ દારૂના પીઠામાં અને ત્યાં જઈને કહે છે. તો આ રીતે એ કહે છે, જાય છે અત્યારે, તો તમારી સમક્ષ એ શબ્દ ચિત્ર રજૂ થાય, એટલા માટે પણ એમાં સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. તો આ પ્રકારના વાક્યોમાં સ્પેશિયલી ઇફ ઇટ્સ ડિસ્ક્રાઇબિંગ અ હેબિટ, જો એ આદત દર્શાવતા હોય તો વિલ યુઝ્યુઅલી ઇન્ક્લુડ અ ટાઈમ એક્સપ્રેશન, તો એના અંદર ખાસ પ્રકારના સમયદર્શક શબ્દો ઉમેરવામાં આવે છે. જેમ કે ઓલવેઝ, એવરી યર, નેવર, ઓફન, ઓન મંડેઝ, રેરલી, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, આ બધા સમયદર્શક શબ્દો છે. અને એક રીતે જોઈએ તો એ ક્રિયા વિશેષણો પણ છે, જેને આપણે અન્ય શબ્દો તરીકે વાક્યમાં ઉપયોગ લેતા હોઈએ છીએ. ફોર્મિંગ ધ સિમ્પલ સેન્ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર સાદા વાક્યો બનાવવા માટે તમારે એ સહેલી વસ્તુ છે એને યાદ રાખવાની છે. જેમ કે કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો મૂળ રૂપ વત્તા એસ કે ઈએસ, આ બેનો ઉપયોગ તમારે કરવાનો થાય. જો એવો ઉપયોગ તમે કરો અથવા તો એવો ઉપયોગ તમે જુઓ છો તો એ તમારું સાદો વર્તમાન કાળ બનાવે છે. પણ એમાં ચેન્જીસ એટલે કે ફેરફાર ક્યારે થશે? થર્ડ પર્સન સિંગ્યુલરમાં, એટલે કે ત્રીજો પુરુષ એક વચન, એટલે કે કોણ, હી, શી, ઇટ આવે ત્યારે એની અંદર ક્રિયાપદની અંદર એસ અથવા ઈએસનો ઉપયોગ થાય છે. જોઈએ ઉદાહરણ, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે પહેલો પુરુષ એક વચન આઈ, એની સાથે મૂળરૂપ એટલે કે આઈ રન, બીજો પુરુષ ઈ પણ એક વચન એટલે કે યુ, એની સાથે પણ મૂળરૂપ એટલે કે યુ રન, ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી, ઇટ, એની સાથે રન્સ એટલે કે ક્રિયાપદને એસ ઉમેરાયું. ફર્સ્ટ પર્સન પ્લુરલ બહુવચન જેટલા આવશે હવે એમાં, તો વી રન, બીજો પુરુષ બહુવચન યુ રન, થર્ડ પર્સન પ્લુરલ એટલે કે ધે રન. આ રીતે એની વાક્ય રચના બને છે. સ્પેલિંગ રૂલ્સ, તો કેવા પ્રકારના સ્પેલિંગની બાબતો ધ્યાનમાં લેવાની, ખાસ કરીને જ્યારે ક્રિયાપદને આપણે સ્વરૂપ બદલતા હોઈએ ત્યારે? તો સૌપ્રથમ નિયમિત રીતે જ્યારે તમે ક્રિયાપદનો ઉપયોગ કરો છો, આ ક્યાંની વાત છે? જ્યારે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શીટ સાથે તમે ક્રિયાપદ મૂકો તો ત્યારે એને એસ કે ઈએસ લગાડવાના થાય. તો ક્યારે એસ લગાડવું, ક્યારે ઈએસ લગાડવું, એના માટેનો નિયમ છે. જો સામાન્ય રીતે ક્રિયાપદ મૂકો તો એને એસ લાગે, કે જે સામાન્ય ક્રિયાપદો છે, જેમ કે ટોકનું ટોક્સ થાય, ઇમ્પ્રૂવનું ઇમ્પ્રૂવ્સ થાય. પણ જો ક્રિયાપદ છે કે જેના અંતિમ અક્ષર તરીકે એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ અને ઝેડ આવતો હોય તો એને તમારે ઈએસ પાછળ ઉમેરવાનો રહે. જેમ કે ગેસનું ગેસીસ, મેશનું મેશીઝ, ફિક્સનું ફિક્સીઝ, ગોનું ગોઝ, અને એવી રીતે ઝેડ વાળું છેલ્લે આવતું હોય તો એવું આવે છે બઝ, તો એનું થશે બઝીઝ.
ત્રીજો નિયમ એવું કહે છે કે જો કોન્સોનન્ટ છેલ્લે તમારે વાય આવતો હોય તો એ વાયનો આઈ કરી અને પછી એની પાછળ ઈએસ ઉમેરવું, જેમ કે ફ્લાયનું ફ્લાઇઝ અને સ્ટડીનું સ્ટડીઝ. પણ શ્રોતા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ બધા નિયમો જે છે એ ક્રિયાપદનું રૂપ બદલાવવા માટેના છે. કારણ કે આવા જ નિયમો પાછા કોઈ વસ્તુનું એકવચનનું બહુવચન કરવા માટેના પણ હોય છે. તો એ બંને નિયમોને સાથે ભેળવી દેવાના નથી, આ ખાસ યાદ રાખજો. કેમ કે કોઈ વસ્તુ છે એનું બહુવચન થાય, પણ ક્રિયાપદ છે એનું બહુવચન અહીંયા આપણે કરતા નથી, આપણે એનું સ્વરૂપ બદલીએ છીએ. આ ખાસ નોંધવાનું છે. તો હવે જોઈએ એની નકાર વાક્ય રચના પ્રમાણે. તો નકાર વાક્ય રચના બનાવવા માટે તમારે ડુ નોટ અને સાથે ક્રિયાપદનું મૂળરૂપ, અને જો હી શીટ વાળું વાક્ય હોય જેનો કરતા હી શીટ હોય એને નકાર બનાવવું હોય તો ડઝ નોટ સાથે ક્રિયાપદનું મૂળરૂપ લગાડવાનું રહે છે. ડુ નોટ ડઝ નોટ સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલે બની જશે સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના. જેમ કે આઈ ડુ નોટ લાઇક ચોકલેટ, અંજલિ ડઝ નોટ રન અ યુથ ક્લબ ફુલ ઓફ ગ્લુ સ્નીફર્સ, I do not ride horses in the summer. It does not always snow here in January. Dinesh does not play chess in the evenings. આ બધી વાક્ય રચનામાં તમે જુઓ તો ક્રિયાપદનું મૂળરૂપ છે, પણ એ ક્યારે શક્ય બને? જો એની સાથે ડુ અથવા ડઝ હોય. તો હી શીટ એટલે કે અંજલિ વાળું વાક્ય અને દિનેશ વાળું વાક્ય છે, ઈટ વાળું વાક્ય છે, એમાં ડઝ સાથે મૂળરૂપ છે. અને જે આગલા વાક્યો છે એની સાથે એ ડુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ છે. ઇન સ્પીચ એન્ડ રાઇટિંગ એટલે કે ખાસ કરીને જ્યારે તમે બોલવાના છો અથવા તો કોઈ ઇનફોર્મલ એટલે કે જ્યારે કોઈ એવા વાક્ય રચનાઓ છે તો એની અંદર તમે ડુ નોટનું ડોન્ટ કરી શકો છો અને ડઝ નોટને તમે ડઝન્ટ કરી શકો છો. પણ આ બોલતી વખતે અને ઇનફોર્મલ એટલે કે જે તમે વ્યવહારિક ઉપયોગમાં નથી લેવાના એવી વાક્ય રચનાની અંદર આ ઉપયોગ તમે કરી શકશો. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ જો તમારે સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછવો છે અને એવો પ્રશ્ન કે જેનો જવાબ હા અથવા નામાં આવતો હોય તો તમારે એમાં સમજવાનું છે આ રીતે. એમાં પણ ડુ અને ડઝનો ઉપયોગ કરવાનો છે, એની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, પણ વચ્ચે આવી જશે કર્તા. એટલે કે ડુ ડઝ છે એનાથી વાક્યની શરૂઆત થશે, ત્યાર પછી આવશે કર્તા અને પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ. પછી આગળ જે આવે છે એ પ્રમાણે કર્મ અથવા અન્ય શબ્દો એ તો ક્રમ ખરો જ. તો જોઈએ એના ઉદાહરણ. ડુ યુ લાઇક ચોકલેટ, ડઝ હેતવી રન ધ યુથ ક્લબ. આ રીતે જો એમાં તમારે WH પ્રશ્નાર્થ વાક્ય પૂછવું હોય તો એમાં એ WH પ્રશ્નાર્થ શબ્દ છે એનાથી વાક્યની શરૂઆત કરો અને પછી ડુ અને ડઝ મૂકો, પછી સબ્જેક્ટ એટલે કે કર્તા અને પછી ક્રિયાપદનું મૂળરૂપ. એટલે કે વાય ડઝ તપન ટોક સો ક્વિકલી. બીજું ઉદાહરણ છે વેન ડુ ધ ફાર્મર્સ પ્લાન્ટ ધ કોર્ન. તો આ બંને છે એ તમને દર્શાવે છે કે જ્યારે WHનો ઉપયોગ કરવાનો થાય WH પ્રશ્નાર્થ શબ્દોનો તો એનાથી શરૂઆત થશે, પછી ડુ કે ડઝ કર્તા પ્રમાણે આવશે અને પછી બાકીની વાક્ય રચના આપણે ઉપર શીખ્યા એ પ્રમાણેની બને છે. વાક્ય રચનાઓ. હવે આજનું આપણું સેક્શન ડીડ યુ નો ની અંદર આજે આપણે જોઈએ ઇંગ્લિશ ભાષામાં બે એવા શબ્દો છે, ધ વર્ડ્સ ફેસિશિયસ અને એબ્સ્ટિમિયસ. આ બે શબ્દો એવા છે જેની અંદર ઓલ 5 વોવેલ્સ એટલે કે બધા જ સ્વર આવી જાય છે, AEIOU, અને તે પણ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એટલે કે મૂળાક્ષરના ક્રમની અંદર જ. કળીભાઈ કન્યા વિદ્યાલયની આ યુટ્યુબ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કરીને આના કોઈ પણ લેટેસ્ટ વિડીયો છે આપના સુધી પહોંચે. વિડીયો અંત સુધી નિહાળ્યો એ બધા આપનો ખૂબ ખૂબ આભાર. જો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ કોમેન્ટમાં પૂછી શકો છો.